દશામાની વ્રત કથા। એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી। રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે। રાણીએ રાજાને વાત કરી। રાજાએ અભિમાનથી કહ્યું કે હે દેવી, આ બહેનો જે વ્રત કરે છે એ દશામાનું છે। આપણી પાસે તો બધું છે, આ વ્રત કરવાની અને દશામાની કોઈ જરૂર નથી। એટલે રાજા દશામાનું અપમાન કરે છે। રાણી રાજાથી ઈર્ષાઈ જાય છે અને દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી। તે મહેલમાંથી નીકળીને નદી કિનારે જતી સ્ત્રીઓ પાસે એ વ્રત વિશે વિગતવાર જાણકારી લે છે। વ્રતી બહેનોએ કહ્યું કે અમે દશામાનું વ્રત કરે છે। આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા। ત્યારબાદ સ્ત્રીઓએ વ્રત વિશે સમજાયું અને દાસી જોડેથી રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે વ્રત કરવું છે, પણ રાજા અભિમાનથી ચકચૂર હતા। તેમણે વ્રત કરવાની ના પાડી અને પુનઃ દશામાનું અપમાન કર્યું। તેથી દશામાનું ક્રોધનો પાર ન રહ્યો। એક દિવસ દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું। બીજા દિવસે પાડોશી રાજા રક્ષા લઈને ચડી આવ્યો। જીવ બચાવવા રાજા પોતાની રાણીને 2 કુંવરો લઈને જંગલમાં ભાગ્યો। ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખી થયા। રસ્તામાં એક વાવ આવી, ત્યાં રાજા રાણી સાથે પાણી લેવા ઉતર્યા। પાછળ 2 કુંવરો પણ ગયા। દશામાએ અદૃશ્ય થઈને 2 કુંવરોને વાવમાં ખેંચી લીધા। રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો કોપ છે। એ રાજાએ રાણીને આશ્વાસન આપતા સમજાવ્યું છે કે જેણે આપ્યા છે એને લીધા છે અને એ જ આવશે। આગળ જતાં રાજા રાણી અનેક દુઃખ સહન કરવા પડ્યા। એક વાડીમાં ગયા ત્યાં ફળ ફૂલ નાશ પામ્યા। માળી બનીને પાપી માનીને ભગાડ્યા। રાજા તેમની બહેનના નગરમાં આવે છે। બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુંકડીને સોનાની સાંકળ મોકલે છે, પણ દશામાના કોપથી સુંકડી ઈંટના કાકડા બની ગઈ અને સોનાનો સાંકળ કાળો નાગ બની ગઈ અને ગાગર પિત્તળની થઈ ગઈ। બધું જમીનમાં દાટી રાજા આગળ નીકળ્યો। આગળ જતાં એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ચીવડું માંગ્યું। ખેડૂતે દયા કરીને ચીવડું આપ્યું। રાજા નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીવડું ખાવું। એ ગામનો રાજકુંવર 2 દિવસ પહેલાં રીસાઈને ભાગી ગયો હતો। સિપાહી કુંવરની શોધમાં નીકળ્યા હતા। દશામાના કોપથી રાજાના હાથમાં જે ચીવડું હતું કુંવરનું માથું બની ગયું। કુંવરના માથાને નજર પડતા સિપાહીઓ દોડીને રાજાને પકડી લીધો અને દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લાવ્યા અને તેમને મર્ડર કરવા બદલ બંદીખાનામાં નાખી દીધો। રાજા વગર વાંકે કેદ થયો। તેથી રાણી અને નગર સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। રોજ જંગલમાં જાતી અને લાકડાનો ભારો કરી લાવતી, વેચીને જે પૈસા મળે તેનાથી પેટનો ખાડો પૂરતો। આમ દિવસો પ્રસાર થવા માંડ્યા। અષાઢ મહિનો આવ્યો। અંગસેના અષાઢની અમાવસ્યા દિવસે દશામાનું વ્રત કર્યું। દશામાના 10 દિવસ નકરોડા ઉપવાસ કરીને માની ભક્તિ કરી। જે રાજાએ અભયસ્થાને કેદ કર્યો હતો તેમને કુંવર એમ કેમ ઘરે પાછો આવ્યો અને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો। રાજા રાણી જંગલમાં ચાલતા ચાલતા આગળ નીકળ્યા। એક વાવ આવી, ત્યાં વાવના કાંઠે વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને બેઠા હતા। કુંવર તેમની આગળ પકડીને ઊભા હતા। રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને માના પગમાં પડી અને દર્શન સ્વરૂપના દર્શન થયા અને અહીં જ્યાં આવ્યો છો ત્યાંથી પાછા ફરો અને તમને તમારું રાજ્ય પાછું મળશે। રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં ફર્યા અને પુનઃ પાછું રાજ્ય મેળવી લીધું। સુખીથી રહેવા લાગ્યા। રાજા રાણીના આશીર્વાદ દશામાને ફળ્યા એવા સૌને ફળજો। જય માતાજી, જય દશામા, સૌનું ભલું કર્યું। દશામાનો આવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો તો લાઈક કરો।